કેમ છો બધા? આજે આપણે બહુ જ જૂની, મારા ઘરની તો બહુ જ જૂની રેસીપી છે અને બહુ જ અંડર રેટેડ રેસીપી છે. ચણાના લોટમાંથી બનતી. જનરલી ચણાના લોટમાંથી એક જે શાક બને છે ને ઢોકળીનું, એ બહુ જ પ્રખ્યાત છે અને બધાને ભાવે છે. પણ આ રેસીપી જેના ઘરમાં બનતી હશે એને જ ખબર હશે, પણ આ ઢોકળી કરતાં પણ બેસ્ટ શાક લાગે છે જેને ચાખ્યું હોય. આજે આપણે બનાવવાના છીએ લાઈવ ગાંઠિયાનું શાક. મારા ઘરમાં એનું નામ કંઈક જુદું જ છે, એને સેવપાડાનું શાક કહે છે. તમે શું કહો છો એ મને જરૂર જણાવજો. હવે એના માટે આપણે લીધો છે ચણાનો લોટ, એટલે આ રેગ્યુલર જે પેકેટમાં આવે છે ને એ જ છે. તો આપણે 2 થી 3 વ્યક્તિ માટે બનાવી શકીએ એના માટે એક મોટો બાઉલ ચણાનો લોટ લીધો છે. હવે આપણે બેઝિકલી એક ગાંઠિયાનું બેટર બનાવવાના છે. તો પહેલે મીઠું અત્યારે ઓછું નાખવાનું, કારણ કે વઘાર આવશે જે એમાં પણ મીઠું હશે, એટલે મીઠુંનું પ્રમાણ માપસર લેવું. ખાલી ગાંઠિયાના ટેસ્ટ પ્રમાણે જ તમારે લેવાનું છે. હિંગ, હળદર, લાલ મરચું પાવડર, થોડુંક તેલ નાખશું, 1 ચમચી જેવું. હવે આ બધાને સરસ પહેલે હલાવી લઈએ. હવે એમાં થોડું પાણી નાખી અને એક ગાંઠિયાનો આપણે બેટર બનાવવાના છીએ. તમે હાથથી પણ બનાવી શકો, હું અત્યારે ચમચીથી હલાવું છું. જો જાજુ બેટર હોય ને, વધારે મોટા પ્રમાણમાં બનાવતા હોય ને, તો હાથેથી કરવું. અને આ કમ્પ્લીટ રેસીપી જોજો, કારણ કે આ રેસીપી છે ને એમાં નાની નાની ટિપ્સ છે જે તમને કોઈ નહીં જણાવે. જે બનાવતા હશે ને એને જ ખબર હશે. હવે ઘણી જગ્યાએ જ્યાં લાઈવ ચૂલો રેસીપી, દેશી કાઠિયાવાડી રેસીપી જ્યાં બનતી હોય ને, ત્યાં પણ આ બનવા માંડી છે. પણ બહુ જ ઓછી જગ્યાએ બને છે. પણ આ તમે ચોમાસામાં ચોક્કસ બનાવજો, કારણ કે બહુ ઓછું જ્યારે શાકભાજી સારું મળતું હોય ચોમાસામાં, જીવાતવાળું અને બહુ જ એકદમ પાણીવાળું શાક ખરાબ થઈ ગયેલું મળતું હોય, ત્યારે એ ટાઈમે તમે આ શાક તમે બપોરે પણ બનાવી શકો અને રાત્રે પણ બનાવી શકો. તો ચોક્કસ તમને ભાવશે. એટલું સરસ શાક આ બને છે. જો બહુ પતલું નથી બનાવવાનું, આપણે ગાંઠિયાનું જે બનાવીને એમ જ બનાવવાનું છે. હું આવી રીતે થોડીક વાર એને ફેટું છું, જેના હિસાબે સરસ એનામાં એર આવી જાય એકદમ. જો આપણે સરસ ફેટી લીધું છે. હવે આપણે એનો વઘારની શરૂઆત કરીએ. અહીંયા એક પેન લીધું છે. પેન ગેસ ચાલુ કરી દીધો છે. અત્યારે થોડુંક જ તેલ લઈએ છીએ, 1 ચમચી જેવું. આમાં 2 વઘાર કરવામાં આવશે, એક આપણે અત્યારે કરશું અને એક ઉપરથી આપણે કરશું. એટલે અત્યારે તેલનું પ્રમાણ થોડુંક ઓછું લેવું. હવે જરાક તેલ થવા આવે પછી આપણે મસાલા કરશું. જો તેલ સરસ થઈ ગયું હશે, હવે એમાં હિંગ. બધાના ઘરની રીત જુદી જુદી હોય. હું મારા ઘરની રીત પ્રમાણે તમને બતાવું છું. થોડુંક હળદર, અને હવે આમાં લાલ મરચું આપણે અત્યારે નહીં ઉમેરીએ, કારણ કે આપણે 2 વઘાર કરવાની છે. ઉપરથી આપણે નાખશું 2 વાટકા છાશ. ઘાટી છાશ મેં લીધી છે, બહુ પાણીવાળી છાશ મેં નથી લીધી. સાથે થોડુંક પાણી, કારણ કે આપણે પાણી નહીં નાખીને ખાલી છાશ જ ઘાટી નાખશું ને. હવે આપણે આમાં તાજા ગાંઠિયા આપણે ઉમેરવાના છે. તો જો વધારે પડતું ઘાટી છાશ હશે ને તો ગાંઠિયામાં કૂક થશે, તો એનો પણ એક ચણાનો લોટ થોડુંક રિલીઝ થઈ અને બહુ જ ઘાટો રસો થઈ જશે. હવે મીઠું ધ્યાન રાખવાનું, કારણ કે આપણે બેટરમાં, ચણાના લોટના બેટરમાં પણ નાખ્યું હતું અને અત્યારે આપણે થોડુંક નાખશું. હવે આને સરસ ઉકળવા દેશું આપણે આ મિશ્રણને. આ બેટર રેડી છે. હવે સાઈડમાં આપણું જે છાશ પાણીનું મિશ્રણ ઉકળે છે. હવે ગાંઠિયા બનાવવાના. ગાંઠિયા 2 રીતે બનતા હોય છે. એક તો તમે મોટો જે જાડો હોય ને, જે આપણે તળવાનો, એમાં ઘણા નાખી અને ગાંઠિયા બનાવતા હોય. અને બીજું હું જે બનાવું છું, બહુ જ સહેલી રીત છે, બધાને આવડી જશે. આપણે સંચાથી ગાંઠિયા પાડવાના છીએ. તો આપણે સેવ ગાંઠિયાનો જે સંચો આવે એ જ સંચો આપણે લેવાનો છે, અને ગાંઠિયાનું આપણે જે ચકરી હોય ને એ લેવાની છે. હવે તમે જો એ રીતે ફાવતું હોય જાડાથી, તો તમે જે તળવાનો જે જાડો હોય ને એનાથી પણ તમે પાડી શકો. પણ એમાં તમને થોડુંક વાર લાગશે, અને બીજું કે સામે તાપના હિસાબે ફટાફટ થશે નહીં. હવે આમાં આપણે મિશ્રણ પહેલાં ભરી લઈએ. જો આપણું મિશ્રણ છે ને સરસ ઉકળવા માંડ્યું છે, અને હવે આપણે જેમ સેવ ગાંઠિયા પાડતા હોય ને એમ પાડવાના છે. અને તાપ આવી રીતે ઉકળતો જ હોવો જોઈએ, અને બધું એકી સાથે જ પાડી દેવાનું છે. અને હવે આ ટાઈમે બિલકુલ
ચમચો હલાવવાનો નથી, એની રીતે જ ઉપર આવવા દેજો, ઉકળવા દેજો, તો જ નહીતર આ બધું તમારું જે ગાંઠિયા છે એ ભાંગી જશે. એટલે આ સમયે બિલકુલ તમારે હલાવવાનું નથી. જો તમને એવું લાગે કે બહાર આવે છે ઉભરો થઈને, તો સેજ ધીમું કરી દેવાનું. જો આવી રીતે ઉપર આવવા માંડે ને, જો એકદમ હવે ફૂલાય છે, ત્યાર પછી તમારે આવી રીતે ધીમા ચમચેથી બહુ તૂટે નહીં એવી રીતે હલાવવાનું છે. હવે આને મીડિયમ હીટ ઉપર સરસ કૂક થવા દેવાનું છે, જ્યાં સુધી ગાંઠિયા સરસ કૂક ન થઈ જાય ત્યાં સુધી. જો આવી રીતે ઉકળશે અને મેળે મેળે ગાંઠિયા એની રીતે ફરશે. 2-3 મિનિટે એક વખત હલકા હાથેથી તમારે હલાવવું. હવે આપણે એક પેનમાં તેલ લીધું છે અને હવે જો તમારે આ તમારું શાક ઓન ધ સ્પોટ આપણે જમવા બેઠા હોય અને ત્યારે બનાવતા હોય ને, તો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. જો તમારું 2-3 કલાક પહેલાં, યાની 1 કલાક પહેલાં પણ જો તમે આ શાક બનાવીને રાખી મૂકો, તો કોઈ પણ ચણાની લોટની વસ્તુ છે ને, રસો તરત જ એબ્ઝોર્બ કરી લે. તો તમને એવું લાગે કદાચ વહેલા બની લીધું હોય અને રસો એબ્ઝોર્બ થઈ ગયો હોય ને, તો ઉપરથી ફરીથી છાશ અડધો વાટકો યા તમે પાણી પણ નાખી અને રસાની કન્સિસ્ટન્સી તમે એડજસ્ટ કરી શકો. હવે આપણે અહીંયા એક પેનમાં તેલ લીધું છે, સરસ ગરમ થઈ ગયું છે. હવે એમાં તાજી આપણે લસણની ચટણી વાટેલી છે, એ લસણની ચટણી 1 મોટી ચમચી આપણે નાખીને ઉપરથી વઘાર કરશું આનો. જો તમે જૈન આપણે બનાવવા માંગતા હોય ને, તો ખાલી ઉપરથી મરચું અને ધાણા જીરું નાખી અને તમે આનો ઉપરથી આવી રીતે વઘાર કરી શકો. અને ઉપરથી વઘાર કરો ને, તો છે ને કલર એકદમ લાલ જળવાઈ રહેશે. હવે આ ગેસ બંધ કરી દે, આની અંદર પર 2 મિનિટ હલાવીશું. નહીતર છે ને કલર લાલ સરસ જળવાશે નહીં. એટલા માટે ઉપરથી તમે આવી રીતે વઘાર કરો. જૈન બનાવવા માંગતા હોય તો ખાલી તમારે લાલ મરચું ઉપરથી નાખવાનું રહેશે. પણ બહુ જ સરસ લસણવાળું લાગે છે. લસણ વગરનું પણ તમને એટલું સરસ લાગશે. હવે આ વઘાર ઉપરથી આવી રીતે નાખી દેશું. ધીમેથી આવી રીતે હલાવી લેશું. જો અત્યારે છે ને આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. હવે ગાંઠિયાનો પણ આમાં સેવના સંચામાં આપણે એક જાડા ગાંઠિયા ને એક પતલા ગાંઠિયા તમે તમારી રીત પ્રમાણે તમે જાડા ગાંઠિયા પતલા ગાંઠિયાવાળું બનાવી શકો. તો તૈયાર છે આપણું લાઈવ ગાંઠિયાનું શાક યા સેવપડાનું શાક. ઉપરથી કોથમીર નાખી અને બહુ જ સરસ લાગશે. રોટલા સાથે તો અદ્ભુત લાગે છે, પણ પરોઠા રોટલી કોઈ પણ સાથે પણ સરસ લાગે છે. ભાખરી સાથે પણ તમને ભાવે તો એ પણ લઈ શકો. સાંજે બપોરે કોઈ પણ ટાઈમે બનાવી શકો. અને ચોમાસામાં અને જ્યારે કંઈ પણ સમજો પણ ન પડતી હોય ને કાંઈ શું બનાવવું, એ ટાઈમે તમે આ પરફેક્ટ રેસિપી છે, એકવાર જરૂર. બહુ જ જૂની વિસરાતી વાનગી આ લાઈવ ગાંઠિયા સેવપાળાનું શાક જરૂર બનાવજો. ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.